દાહોદના ઝરી બુઝર્ગ ગામે ભાજપના સભ્યને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ગરબાડા તાલુકાની ઝરી બુઝર્ગ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં રાત્રિ સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે। ભાજપના સભ્યોએ રાત્રિ દરમિયાન ઝરી બુઝર્ગ ગામના કલસિયા ફળિયામાં બેઠક યોજી હતી, ત્યારે 2 ક્રુઝર કાર લઈને 15 જેટલા લોકો પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ માજુ ભાભોરને માર માર્યો હતો। 15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડી અને પથ્થર વડે માર મારતા ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તૈતા પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા। પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીને ઝઘડો કરી નાખ્યો। સમય કરવા લગભગ 2 ગુજરી ગાડીઓ હચ્યો 25 જણા હતા કોંગ્રેસવાળા। એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા। પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો, આવા ગયું ના આવી ગયું, અને મારા ગલામ બે દોરા હતા। એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો, અને મારું પેલું સત્તું ખરું ને એ 100 ગ્રામનું હતું। મને મારે ડાંગિયાથી મંડ્યા, ઈટડાથી મંડ્યા। બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે ઝરી બુઝર્ગ ગામ જે ગરબાડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતાં ગાડીમાં સવાર માજુભાઈ ભાભોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે। તપાસ દરમિયાન એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું, હજુ સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। ફરિયાદ દાખલ થાય, તપાસમાં શું આવે છે પછી વિગતવારની માહિતી આપવામાં આવશે।